વેલકમ. હવે આજે જે નવા સ્ટુડન્ટ હોય એ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારું નામ ચિરાગભાઈ. હવે આપણે ઇંગ્લિશમાં ચેન્જ ધ વોઇસ શીખીશું. તો ધોરણ 9 અને 10 બંને ધોરણમાં ઉપયોગી વસ્તુ છે. તો ચેન્જ ધ વોઇસ છે શું? તો ગુજરાતીમાં આપણે ભણી ચૂક્યા છીએ કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય. તો કર્તા આપેલા હોય તો એને એક્ટિવ વાક્ય બોલાય, કર્તા ન આપેલા હોય એને પેસિવ વાક્ય. તો શરૂઆત આપણે હેડિંગ થી કરીશું, ચેન્જ ધ વોઇસ. તો ચેન્જ ધ વોઇસ શું છે? તો આપેલું વાક્ય એક્ટિવ હોય તો એને પેસિવ ફેરવવું, પેસિવ વાક્ય હોય તો એને એક્ટિવ ફેરવવું. હવે આપણે ધોરણ 9 અને 10 બંને માટે ઉપયોગી વસ્તુ ભણીશું. તો એક્ટિવ વોઇસ કોને કહેવાય? તો કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો. હવે અંગ્રેજીમાં શું બોલાય? તો કર્તાને સબ્જેક્ટ બોલાય, ક્રિયાપદને વર્બ્સ બોલાય, કર્મને ઓબ્જેક્ટ અને અન્ય શબ્દોને અધર વર્ડ. અન્ય શબ્દોમાં બે વસ્તુ આવે, એક સમય દર્શક શબ્દ અથવા સ્થળ દર્શક શબ્દ. હવે એક્ટિવ પેસિવ સમજવા માટે આપણે એક ઉદાહરણ પહેલા સમજીશું. તો સૌથી પહેલા વાક્યમાં શરૂઆતમાં જોવાનું, જો તમને સજીવ આપેલો હોય તો વાક્ય એક્ટિવ સમજવું અને નિર્જીવ આપેલું હોય તો પેસિવ સમજવું. તો વાક્ય રચના શું કે છે? એક્ટિવમાં પહેલા કર્તા આવે. હવે પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો કર્મ કૂદીને આગળ લખાય. બીજો ફેરફાર ક્રિયાપદમાં ફેરફાર. તો ક્રિયાપદમાં ફેરફાર કયા કયા હોઈ શકે? તો એના માટે આપણે સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, એ રીતે દરેક કાળ આપણે શીખવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલા ક્રિયાપદમાં ફેરફાર, એ તમારે એક વાક્ય 3 વખત લખવાનું છે. જો તમે 3 વખત લખશો તો જ તમને ક્રિયાપદમાં ફેરફાર આવડશે. સૌથી પહેલા આપણે જોઈએ સાદો વર્તમાન. તો સાદા વર્તમાન કાળમાં જો એક્ટિવ વાક્ય હશે તો એસકેઈએસ અથવા મૂળરૂપ. તો તમે ધોરણ 9 માં ભણી ચૂક્યા કે ટેન્સ એક વચન હોય તો એસકેઈએસ લાગે, બહુવચન હોય તો મૂળરૂપ લાગે. હવે અહીં શું કે છે? એક્ટિવમાં ક્રિયાપદ અલગ હશે, પેસિવમાં ક્રિયાપદ અલગ હશે. સૌથી પહેલા આપણે સાદો વર્તમાન કાળની પ્રેક્ટિસ કરીશું. તો સાદા વર્તમાન કાળમાં એસકેઈએસ અથવા મૂળરૂપ, અને જો પેસિવ હશે તો એમિઝર અને V3. V3 શું છે? તો તમે ધોરણ 8 માં શીખી ગયા કે ક્રિયાપદના 3 સ્વરૂપ આવે છે. V1 એટલે મૂળરૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ અને V3 નો મતલબ થાય ભૂતકૃદંત. તો અહીં તમારે ભૂતકૃદંત વાપરવાનું છે. તો સૌથી પહેલા એક ઉદાહરણ સમજવાની કોશિશ કરીએ. તો અંગ્રેજીમાં વાક્યના ટુકડા પાડતા શીખો. તો આને સબ્જેક્ટ કહેવાય, આને ક્રિયાપદ કહેવાય, આ તમારું કર્મ છે, આને અન્ય શબ્દો. તો જો શરૂઆતમાં સજીવ હોય, હી, સી, ઇટ, એ બધા પ્રોનાઉન્સ કહેવાય. તો નામની જગ્યાએ વપરાતા શબ્દો જેને આપણે પ્રોનાઉન્સ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ક્રિયાપદમાં સજીવ અને નિર્જીવ. તો શરૂઆતમાં સજીવ હોય તો એક્ટિવ સમજવું, નિર્જીવ હોય તો પેસિવ સમજવું. પેસિવ માટે બીજી વાક્ય રચના આવે બાય. તો વાક્યની અંદર પાછળની બાજુ બાય સાથે કર્તાની કર્મ વિભક્તિ. હવે કર્તાની કર્મ વિભક્તિ શું છે? તો એના માટે આપણે કોષ્ટક જોઈ લઈએ. પહેલા સૌથી પહેલા આપણે નિયમો સમજી લઈશું. તો કોષ્ટક એક વચન અને બહુવચન. હવે કોષ્ટક ઉપરથી તમારે જવાબ આપવાના છે. તો આઈ નો કર્મ શું થાય? તો આઈ નો કર્મ થશે મી. તો જવાબ થશે બાય મી. હી નું શું થાય? તો હી નું કર્મ શું થાય? બાય હિમ. શી નું શું થાય? બાય હર. ઈટ નું શું થાય? તો કે બાય ઈટ. એવી રીતે કોઈ નામ આપેલું હોય તો નામનું શું કરવાનું? તો બાય સાથે
નામ એમના એમ, નામમાં કોઈ ફરક પડશે નહીં. એવી રીતે બહુવચનનું ખાનું જુઓ. વી આપેલા હોય તો બાય અસ, યુ આપેલા હોય તો બાય યુ, ધે આપેલા હોય તો બાય ધેમ, અને કોઈ છોકરીનું નામ આપેલું હોય તો બાય સાથે એમના એમ. હવે અહીં આપણે શું શીખ્યા? તો અહીંયા જે પેસિવ વોઇસમાં બાય સાથે કર્તાની કર્મ વિભક્તિ આવે. હવે સૌથી પહેલા એક વાક્ય સમજવાની કોશિશ કરીએ. તો કર્મ તમારો થયો ક્રિકેટ, તો વાક્યની શરૂઆત ક્રિકેટ થી થાય. તો પહેલું વાક્ય ક્રિકેટ. બીજું તમે કાળ ઓળખતા શીખો. કયો કાળ છે? તો સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળમાં પેસિવ જુઓ, એમ અથવા ઇઝ અથવા આર, અને ક્રિયાપદનું વિથરી રૂપ. ફરીથી એમ અથવા ઇઝ અથવા આર, આ ત્રણમાંથી એક જવાબ, અને ક્રિયાપદનું ભૂતકૃદન કરવાનું છે. તો અહીં આપણે પ્લેનું શું કરીશું? ઇઝ પ્લેડ. પછી એવરી ડે એમના એમ, અને આઈ નું શું થશે? બોર્ડ ઉપર જોઈ શકો છો. તો આઈ ની જગ્યાએ શું લખાય? બાય મી. હવે સૌથી પહેલા આપણે કાર્ડ લઈ લઈએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને ગુજરાતીમાં કહેવાય સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ કઈ રીતે ખબર પડે? તો એનું મેન વસ્તુ છે ક્રિયાપદ. તમારે કોઈ બી કાળ ઓળખવો હોય તો ક્રિયાપદ ઉપર આંખો રાખો. તો ક્રિયાપદ પર શું છે? SKES. હવે વાક્ય રચના સમજીએ. કર્તા, ક્રિયાપદ, કર્મ, કર્મ. તો આવી વાક્ય રચનાને ડબલ કર્મ વાળી વાક્ય રચના કહેવાય. તો તમે અસ ઉપરથી બી વાક્ય બનાવી શકો અને ઇંગ્લિશ પરથી બી વાક્ય બનાવી શકો. તો સૌથી પહેલા આપણે ઇંગ્લિશ પરથી વાક્ય બનાવીશું. તો ઇંગ્લિશ કર્મ કહેવાય, એ પહેલા લખીશું. ક્રિયાપદમાં ફેરફાર. પેસિવ નું રૂપ જુઓ, એમ અથવા ઇઝ અથવા આર. તો ઇંગ્લિશ એક વચન છે એટલે ઇઝ. ટીચ નું V3 ફોર્મ, તો શું થશે? TAUGST taught. અસ એમના એમ, અને પાછળ શું થશે? બાય મિસ્ટર શાહ. આ તમે વિધાન વાક્ય શીખ્યા. એવી જ રીતે વાક્ય રચના ઓળખો. એપલ્સ. બોલો, એપલ સજીવ કહેવાય કે નિર્જીવ? નિર્જીવ. તો આપેલું વાક્ય પેસિવ વોઇસ છે. તો પેસિવ વોઇસ ને આપણે એક્ટિવમાં ફેરવીશું. તો કર્તા ક્યાં છે? તો કર્તા પાછળ છે. તો મીનું થશે આઈ. હવે ક્રિયાપદ. તો ક્રિયાપદ પેસિવ નું છે. તો મૂળ રૂપ શું થશે? ઈટ. અને કર્મ, કર્મ આગળ છે તો આપણે લખાય એપલ્સ. ફરીથી વાક્ય રચના સમજીશું. આપેલું વાક્ય પેસિવ છે, તો પેસિવ વાક્યને આપણે એક્ટિવમાં ફેરવીશું. તો અહીંયા જે પેસિવ વોઇસ લખ્યું છે એનું શું ફેરવીશું? એક્ટિવ વોઇસ. તો કર્મ એટલે કે મી આપેલું છે, તો મી કર્મ વિભક્તિ કહેવાય, એનું આઈ કરીશું. શરૂઆતમાં કર્તા કહેવાય એટલે મીનું આઈ થાય. ક્રિયાપદ તો અહીંયા જોઈ શકો છો એક્ટિવ રૂપમાં. એક્ટિવ રૂપમાં શું છે? મૂળ રૂપ. એક વચન હોય તો SKES લાગે, બહુવચન જોડે મૂળ રૂપ. તો અહીં આપણે ઈટ લખીશું અને કર્મ ત્રીજા સ્થાને. એવી જ રીતે ત્રીજું વાક્ય ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. તો ઇંગ્લિશ એ તમારું કર્મ છે જે સજીવ નથી. એટલે આપેલું વાક્ય પેસિવ છે. અમુક સ્કૂલમાં ગોખાઈ નાખે છે કે BY બાય આપેલું હોય તો પેસિવ, ના આપેલું હોય તો એક્ટિવ. પણ એવું જરૂરી નથી. વાક્ય રચનાને સમજવાની કોશિશ કરો. ઇંગ્લિશ એ કર્મ છે, ઇઝ સ્પોકન ક્રિયાપદ છે, ઓલ ઓવર ધ વર્લ્ડ અન્ય શબ્દો છે. તો અહીં કર્તા આપેલો નથી. તો કર્તા તમે કોઈ બી લઈ શકો. હી, શી, ઈટ. તો અહીંયા આપણે હી લઈશું. તો કર્તા કોણ બનશે? હી.
તો ક્રિયાપદ ને SKES લાગશે, તો જવાબ થશે સ્પીક્સ. અને કર્મ, કર્મ કોણ છે? ઇંગ્લિશ. પાછળનું એમના એમ. ચલો હવે અહીંયા નકાર વાક્ય. તો નકાર વાક્યમાં એક વસ્તુ યાદ રાખજો કે પ્રશ્નાર્થ હોય કે નકાર હોય, એક્ટિવ વાક્યમાં ડુ ડસ વપરાય. તો મનમાં એ થાય કે ડુ ક્યારે વપરાય ને ડસ ક્યારે વપરાય. તો એક વસ્તુ ધ્યાન આપજો, ડુ બહુવચનમાં વપરાય, ડસ એકવચનમાં વપરાય. અને નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના મેન વસ્તુ શું છે? નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આપણે ડુ ડસ વાપરીશું. દરેકે ધ્યાન આપવું. હવે અહીં શું કે છે? આઈ ડુ નોટ ઈટ ઓરેન્જ. તો આઈ તમારો કર્તા, ક્રિયાપદ કર્મ. તો કર્મ કૂદીને આગળ, તો પહેલા લખાય ઓરેન્જ. ક્રિયાપદ, ક્રિયાપદ શું થાય? પેસિવ નું એમિઝાર વત્તા V3 ફોર્મ. તો અહીં ક્રિયાપદ શું છે? તો ઇઝ, નોટ, ઈટ નું V3 ફોર્મ, તો એને ઈટન બોલાય. અને આઈ નું થશે બાય મી. ફરીથી નકાર વાક્ય રચનામાં ખાસ ધ્યાન આપજો. એવી જ રીતે પાંચમું, આઈ એમ નોટ કોલ્ડ. તો આપેલું વાક્ય પેસિવ છે. આપેલું વાક્ય મનીષ એક વચન કહેવાય, એટલે આપણે ડઝ વાપરીશું. શું વાપરીશું? ફરીથી બોલો, મનીષ ક્રિયાપદ ડઝ નોટ. હવે મનમાં એમ થાય ડઝ કેમ વાપર્યું? તો ડઝ એક વચન છે વત્તા નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝ કમ્પલસરી વાક્ય વાપરવું પડે. હવે ડઝ વાપર્યું એટલે અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ થઈ જશે. ક્રિયાપદનું મૂળરૂપ કરવાનું ભૂલતા નહીં. કર્મ ક્યાં છે? આગળ. વાક્ય પતી ગયું. હવે પ્રશ્નાર્થ વાક્ય છે. હવે જે પહેલી વખત શીખતા હોય ધ્યાન આપજો. પ્રશ્નાર્થ વાક્યને પહેલા વિધાનમાં બનાવો. તો જુડો ઇઝ લાઇકડ બાય યુ. ફરી બોલું છું, જુડો ઇઝ લાઇકડ બાય યુ. પરંતુ પ્રશ્નાર્થ હોવાને કારણે આપણે ઇઝ પહેલા લખીશું. ઇઝ જુડો લાઇકડ બાય યુ. હવે પ્રશ્નમાં જો પ્રશ્નાર્થ હોય તો જવાબમાં પ્રશ્નાર્થ કરવાનું ભૂલવાનું નહીં. વાય ડુ યુ લિસન. તો WH પ્રકારના એમના એમ. તો સૌથી પહેલા આપણે વાક્યને વિધાનમાં જવાબ કરીશું, પછી એમિઝાર કૂદીને આગળ લખીશું. તો જવાબ શું બને? સોંગ્સ આર લિસન એવરી ડે બાય યુ. ફરીથી બોલીશું, સોંગ્સ આર લિસન્ડ એવરી ડે બાય યુ. અમુક સ્કૂલોમાં પહેલા બાય યુ લખે છે, પછી એવરી ડે લખે તો પણ ચાલે. તો અહીં કોણ થયો? કર્મ સોંગ્સ. તો સોંગ્સ પ્રમાણે આર કૂદીને આગળ, આર કૂદીને આગળ. લિસન નું લિસન, પછી એવરી ડે. અને યુ નું શું થશે? બાય યુ. તમે બાજુમાં જોઈ શકો છો. હવે હાઉ ડઝ હંસિકા ડુ હર હોમવર્ક. તો આપેલું વાક્ય કેવું છે? એક્ટિવ. હંસિકા સજીવ છે. ડુ શું છે? ક્રિયાપદ. તો પહેલા વિધાનમાં બોલીશું, હર હોમવર્ક ઇઝ ડન બાય હંસિકા. ફરી એકવાર, હાઉ એમના એમ. હર હોમવર્ક એક વચન છે એટલે ઇઝ. હર હોમવર્ક આખું કર્મ બોલાય. અમુકને કર્મ છૂટું પાડતા આવડતું નથી, તો ધ્યાન આપજો. હર હોમવર્ક એ કર્મ છે. તો અહીં શું થશે? ઇઝ હર હોમવર્ક, પછી ક્રિયાપદ. ક્રિયાપદ ડુ નું થશે ડન, અને હંસિકાનું થશે બાય હંસિકા.
છેલ્લે પ્રશ્નાર્થ નિશાની કરવાનું ભૂલતા નહીં. હવે અઘરી વાક્ય રચના હુ અને બાય હુમ આ તમને સૌથી વધારે પૂછાય છે. તો સૌથી પહેલો નિયમ હુ નું તમે બાય હુમ કરી દો. હુ આપેલું હોય તો એક્ટિવ વોઇસ સમજવું, બાય હુમ આપેલું હોય તો પેસિવ વોઇસ સમજવાનું. હવે એક્ટિવ વાક્યમાં શું કરશો તમે? તો એક્ટિવ વાક્યમાં પહેલા આપણે વાક્યનો જરૂરી જવાબ પહેલા મેળવીશું. તો કર્મ કોણ છે? બ્રેકફાસ્ટ. તો જવાબ શું બનશે? બ્રેકફાસ્ટ ઇઝ ટેકન એવરી મોર્નિંગ. ફરીથી, બ્રેકફાસ્ટ ઇઝ ટેકન એવરી મોર્નિંગ. પરંતુ વાક્ય પ્રશ્નાર્થ છે એટલે ઇઝ કૂદીને આગળ. ફરી એકવાર સમજીશું. બાય હુ પછી ક્રિયાપદ એટલે કે ઇઝ બ્રેકફાસ્ટ ટેક્સ નું શું થશે? V3 ફોર્મ ટેકન અને પાછળનું એમના એવરી મોર્નિંગ. જો પાછળ પ્રશ્નાર્થ નિશાની ન કરી તો તમારું આખું વાક્ય ખોટું. એવી જ રીતે બાય હુમ. તો બાય હુમ તમે ઉપર જુઓ. બાય હુમ નું શું થઈ જાય? હુ. ક્રિયાપદ ટોટ આપેલું છે તેનું થઈ જશે ટીચીસ. કર્મ ઇંગ્લિશ અને ટુ યુ એમના એમ. હવે વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિને અઘરું કયું પડશે? તો 9મું અને 10મું વાક્ય ધ્યાનથી જુઓ. તો હુ અને બાય હુમ વાળા વાક્ય તમને અઘરા પડશે. બીજી વસ્તુ, ગ્રામર શીખવું હોય તો નિયમો પાક્કા કરો. તો પહેલો નિયમ શું આવે? ક્રિયાપદમાં ફેરફાર. ટોટલ આપણે જુઓ કેટલા ફેરફાર શીખીશું? 1 2 3 4 5 6 7 8 9. 9 ફેરફાર શીખવા માટે તમારે એક વાક્ય 3 વખત લખવું પડશે. જો ક્રિયાપદમાં ફેરફાર આવડશે. બીજો નંબર આવે કોષ્ટક. તો એક વચન ને બહુવચન. કદાચ જો ઇનડાયરેક્ટ સ્પીચ શીખ્યા હશો તો આ બેઠો કોષ્ટક આવે છે. તો કોષ્ટક ઉપરથી કર્મ વિભક્તિ તમને લખતા આવડશે. જે લોકોએ ચેનલ પહેલી વખત જોતા હોય એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વેલકમ.